નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારો સાથે હું છું આપની સાથે વિકાસ મુકવાણા। બુલેટિનની શરૂઆત કરીએ તો અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે, જ્યાં ગુજરાત હાઈકોર્ટે જ્યારે સોમનાથ મામલો જે પીઆઈએલ પહોંચી હતી અને ફગાવી દીધી છે। સોમનાથ મંદિર વિવાદ કેસમાં હાઈકોર્ટે પીઆઈએલ ફગાવી દીધી છે। કેસના અરજદારને 2 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો। આર્કિયોલોજી સર્વેના રિપોર્ટ જાહેર કરવા એક પીઆઈએલ કરવામાં આવી હતી, જેને ફગાવવામાં આવી। આઈઆઈટી ગાંધીનગરના સર્વેના રિપોર્ટ જાહેર કરવા માટે એક પીઆઈએલ કરવામાં આવી હતી। મુખ્ય સરકારી વકીલની રજૂઆતને હવે હાઈકોર્ટે માન્ય રાખી છે। મહારાષ્ટ્રના અરજદાર વતનીને 2 લાખનો દંડ પણ હાઈકોર્ટે ફટકાર્યો છે। તો સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અરજી થયાની સરકારમાં રજૂઆત થઈ હતી, જેને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે આ અરજી ફગાવી છે। સોમનાથ મંદિર વિવાદનો કેસ કે જેમાં પીઆઈએલ હાઈકોર્ટમાં પહોંચી હતી, જેને હવે કોર્ટે ફગાવી છે। આજ અંગે વધુ વિગત આપશે ફોનલાઈન પર ધર્મેશ વેદે જોડાઈ ગયા છે। જી ધર્મેશ। સોમનાથ મંદિરના એક જે પુરાતત્વનો જે સર્વે છે એ જાહેર કરવાની માંગણી સાથે હાઈકોર્ટમાં 2017માં એક અરજદારે એક પીઆઈએલ કરવામાં આવી હતી, જે અંતર્ગત સુનાવણી થતા આ પીઆઈએલ હાઈકોર્ટે આજે ફગાવાઈ છે અને અરજદારને 2 લાખનો દંડ પણ કર્યો છે। સોમનાથ મંદિર આસપાસ બૌદ્ધ અવશેષો અંગેનો વિવાદ હતો અને 2017માં આઈઆઈટી ગાંધીનગર અને આર્કિયોલોજી સર્વે એએસઆઈના રિપોર્ટને જાહેર કરવાની માંગ સાથે મહારાષ્ટ્રના એક અરજદારે જાહેર હિતની અરજી કરી હતી, પરંતુ હાઈકોર્ટે આ મુખ્ય સરકારી વકીલ જીએચની રજૂઆતને માન્ય રાખી અને હાઈકોર્ટે આ જે પીઆઈએલ છે ફગાવી છે અને અરજદારને દંડ રૂપિયા 2 લાખનો દંડ પણ કર્યો છે। મહત્વની વાત એ છે કે બિન આધારભૂત ને અટકળોને આધારે પીઆઈએલ દાખલ કરનાર સામે હાઈકોર્ટ કડક થઈ છે અને એની સામે આ જે વિવાદ હતો જે પીઆઈએલ કરી હતી એ ફગાવી અને અરજદારને 2 લાખનો દંડ ફટકાર્યો છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।